अरे जगत जननी आद्य शक्ति मां છે તમારી ચામુંડા કમ છે મહાકાળી કમ છે બ્રહ્માણી કમ છે ખોડિયાર કમ છે શક્તિ કમ છે હરસિદ્ધિ કમ છે કમ નહીં ને આદ્ય શક્તિ છે ભગવાનને એનું મૌન રાખવું પડે ખબર છે ને રામ ભગવાન હતા તો એમણે તે દેવી શક્તિની ઉપાસના કરી હતી ખબર છે ને તો જો કદાચ જેનું માન ભગવાને રાખતા હોય ખુદ એવી દેવી શક્તિ તમારા ઘેર બેઠી હોય એનો દીવો તમારા ઘેર થતો હોય અને આ નડતરના મગજમાં લઈને શંકાઓ કરો તો ગોડા ફટ છે તમારી ભક્તિને આ શું ખોટું મહાકાળી જેવી મહાકાળી રક્ત બીજને હણનારી માં બેઠી છે ચંડ મુંડ મારવા વાળી બેઠી છે અને એવી માતાઓ ઘેર પૂજાતી હોય અને તમે એમ કહો નડસ કઈક નડસ તો ગોડા દેવી શક્તિની શક્તિ પર તમને સંદેશ છે શંકા છે તારે આ વિચાર કરો છો પણ એ નડતરની અનુભૂતિ કેમ થાય છે એટલે થાય છે કે તમે છે ને માતાની ભક્તિ એના પામવા માટે નહીં કરતા એના વાલ કરવા માટે નહીં કરતા એના પ્રેમ કરવા માટે નહીં કરતા એના મા મોની નહીં કરતા એની ભક્તિ છે ને કોમ કરવા વાળી માં તરીકે કરો છો ને એટલે તમારી માં પાછી પડે છે